અચાનક વધેલા કોરોનાના આંકડાઓએ ચિંતા વધારી છે। ગઈકાલે રાજ્યમાં કોરોનાના 7 કેસ નોંધાયા, જે બધા અમદાવાદમાં નોંધાયા છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોરોના રેસ્પિરેટરી વાયરસ છે, જે હવાથી ફેલાય છે અને થોડા સમયે મ્યુટેશન કરીને આ વાયરસ ફેલાતો હોય છે, જેથી ફરી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે। જો કે કોરોનાથી બચવા લો ઇમ્યુનિટીવાળા વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જ ડોક્ટર પણ સલાહ આપી રહ્યા છે કે જો તમને કોઈ પણ લક્ષણ દેખાય તો આસપાસના ક્લિનિકમાંથી દવા ન લેવી, ડોક્ટર પાસે જઈને યોગ્ય સારવાર કરવા જણાવ્યું। સર, કોરોનાની ફરી લહેર દુનિયામાં ચિંતા ફેલાવી રહી છે। ગુજરાતમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે। શું તકેદારી રાખવી જોઈએ? 5 વર્ષ પહેલાં 2019માં કોરોનાની ફર્સ્ટ લહેર ચાલુ થઈ હતી, ત્યારે બધા રિસર્ચમાં આ એક વાત ક્લિયર થઈ કે કોરોના એક રેસ્પિરેટરી વાયરસ છે જે ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે। પણ આપણે આજની તારીખમાં આ કોરોનાના કેસીસથી બહુ વધારે ગભરાવાની કે પેનિક થવાની કોઈ જરૂરત નહીં રાખવાની। પણ 2-3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। એક તો તમારે સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ। તમારે કોઈ પણ તાવનો પહેલો કે બીજો દિવસ હોય તો સેલ્ફ મેડિકલ સ્ટોરથી દવા ના લેવી જોઈએ। તો ઓલરેડી જો આપણે વેક્સિનેશન થયેલો છે એમની તો આ ઇમ્યુનિટી જે વેક્સિનેશનની જે ઇમ્યુનિટી મળેલી છે અને અત્યારે જે વાયરસ છે આનો કેવી રીતનો આના ઉપર અસર છે એ એક જોવાનો રહેશે।